રામ રામ મિત્રો, તમારું સ્વાગત છે અમારે એક નવો વિડીયોમાં. તો આપણે આવી ગયા તળાજા સ્પ્લેન્ડર લઈને. તો છે આપણી જે આ સ્પ્લેન્ડર એમાં આપણે બદલાવવાનું છે ટાઈમિંગ ચેન અને બે ત્રણ બધા કામ થઈ કરાવવાના છે. તો બને રહ્યો આગળ. હવે આપણે બદલાવવાનું છે નવા તો ના જૂના છે એને આપણે ચાલુ કરાવવાનું છે. નખાવાનું છે નવું ઓઇલ, બે ત્રણ કામ છે એ કરાવવાના છે. બને રહ્યો વિડીયોમાં આગળ. અમારે કાંઈ કહેવાનું છે નહીં, અમારે રીલ પાવાનું છે. પતંગ છે કે મકર સંક્રાંતિ સંક્રાંતિ આ રીલ પવરાવાનું છે. આપણે લેવાની છે પતંગ 5-10. ये वायरिंग यार ना कोई जगह ना गई मेरी वायरिंग पूरा कितना पैसा ડુપ્લિકેટ લ્યો તો 700-800 ને આવતી એટલા આમાં કાંઈ ન, આમાં પીલો જ નવો નખાવાનો હોય. પીલો નવો નાખ્યો ને સીટ નવી થઈ જાય એટલે ફાઈબર આવે એને કાંઈ ન. ફાઈબર લેવા બધું અલગ અલગ લેવું પડે. હજી ઓલું થાય છે ભેગું ભેગું થાય ક્લસ્ટર ગાય ગાય હવે કેટલો સમય હોય તો ભણાઈ ગઈ. હા જેવું ફાઈબર જેવું હોય ને ઓલું ઉપર કડક આવી ગયું હોય ને એના કારણે છોટો મારે છે.
તો ફાઇનલી મેં તો આપણી સ્પ્લેન્ડર આખી ખોલી નાખી છે ટાઈમિંગ ચેન્જ નાખવા માટે. અહીંયા વગર કડું છે ને એમાં ટાઈમિંગ ચેન્જ ઓલી નાખીને તો બહુ મસ્ત લાગે. ફોકસ નથી વિડીયો કેમ માઠો આમને બનાવી દો કેમ ફોકસ નીકળે આને ફોન આવ્યો. ચાલો એક ટાઈમિંગ છે ને આ 2 ચક્કર બરાબર. ફોન આવ્યો. તો ફાઇનલી મેં તો આપણે સાંજે પેર પાર્ટની દુકાને ઓઇલ ને એવું લેવા બધું. ફાઇનલી મેં તો આપણે ઓઇલ ને એવું લઈ લીધું છે ટાઈમિંગ છે ને ઓઇલ. તો મિત્રો આપણે ખોલી નાખ્યું છે કોયલ ટાઈમિંગ છે નાખવાની છે નવી ઓઇલનું નાખવાનું છે બધું નવું નાખવાનું છે. ગાડી બહુ દબાઈના કારણે